મોરબીની આયુષ હોસ્પિટલમાં પીએમ જેવા યોજનામાં કૌભાંડ થતું હોવાના આક્ષેપો કરાયા છે। મળતી માહિતી મુજબ જિલ્લાની 8 હોસ્પિટલો દ્વારા આ યોજના મુજબ 20 મહિનામાં 20,297 ક્લેમ થયા છે, જ્યારે માત્ર આયુષ હોસ્પિટલ દ્વારા જ 11,393 ક્લેમ કરવામાં આવ્યા છે, જેની રકમ 34 કરોડથી પણ વધુ હોવાના આક્ષેપો કરાયા છે। જે ક્લેમ જોતા આયુષ હોસ્પિટલ દ્વારા કૌભાંડ આચરવામાં આવતું હોવાનું સ્થાનિકોએ આશંકા વ્યક્ત કરી છે। આ ઉપરાંત કુલ 46.40 કરોડના ક્લેમમાંથી ખાનગી હોસ્પિટલમાં જ 43.9 કરોડના ક્લેમ થયા છે, જ્યારે સરકારી હોસ્પિટલમાં માત્ર 3.31 કરોડના ક્લેમ થયા હોવાના આક્ષેપો કરાયા છે। આ સાથે હોસ્પિટલના સ્ટાફ દ્વારા કવરેજ કરવા આવેલ મીડિયા સાથે ગેરવર્તન પણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરાયા છે। દાદાગીરી પર ઉતરી આવ્યા છે અને જે અત્યારે મીડિયા સાથે ગેરવર્તન એક તરફ આયુષ હોસ્પિટલે ક્યાંક ને ક્યાંક કૌભાંડ આચર્યું હોય